આપણે સંબંધ અને વિધેયના એક્ઝામ્પલ્સ કરતા હતા. એમાં આપણે સ્વાધ્યાય 1.1નો એક બીજો એક્ઝામ્પલ જોયો હતો. એ બીજો એક્ઝામ્પલમાં એક નાની એવી ભૂલ હતી પરંપરિતતા દર્શાવવા માટે. તો પહેલાં આપણે ભૂલની ચર્ચા કરીએ કે ભૂલ કઈ હતી એ સુધારીએ અને પછી આપણે આગળ વધીએ. તો હું એ દાખલો ફરીથી તમને જરા રિકોલ કરાવું છું. આપણે સ્વાધ્યાય 1.1નો બીજો દાખલો જોયો હતો કે વાસ્તવિક સંખ્યા ગણ R ઉપર એક સંબંધ વ્યાખ્યાયિત કર્યો હતો S બરાબર a, b કે જ્યાં a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b સ્ક્વેર. એટલે કે પ્રથમ ઘટક કરતાં બીજા ઘટકનો વર્ગ મોટો અથવા બરાબર હોવો જોઈએ અને a અને b વાસ્તવિક સંખ્યાઓ જ છે એટલે કે r ક્રોસ r નો ઉપગણ થયો. હવે આ સ્વવાચક સમિત કે પરંપરિત નથી એવું બતાવવાનું હતું. તો સ્વવાચક અને સમિત માટે તો બરાબર હતી આર્ગ્યુમેન્ટ, પરંતુ પરંપરિત માટે એક નાની એવી ભૂલ થઈ ગઈ હતી. એ ભૂલ શું હતી એ પહેલાં જોઈએ આપણે. મેં આવી કંઈક આર્ગ્યુમેન્ટ આપી હતી કે 9, 3 અને 1 બિલોંગ્સ ટુ R માટે 9 એ 3નો વર્ગ, 3નો વર્ગ પણ 9 જ થશે. 9 એ 9 કરતાં નાના છે, બરાબર, નાના અથવા બરાબર છે. તો આ સાચું વિધાન છે. એટલે કે 9,3 એ S નો ઘટક થશે અને 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 સ્ક્વેર એટલે કે 3,1 એ S નો ઘટક થશે. આ એક ભૂલ હતી. 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 સ્ક્વેર આ સાચું નથી અને આ મેં સાચું માની લીધું હતું ભૂલથી કે 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આ તો 1 જ છે ને. 3 એ 1 કરતાં નાના છે, ના એ સાચું નથી. એટલે આ ઘટક એસમાં ન આવે એટલે આવું થાય અને અહીંથી આર્ગ્યુમેન્ટ ખોટી હતી. તો આને હું થોડું સુધારું છું. અહીંયા 9, 3 અને 1 લેવાને બદલે હું 2 લઉં છું. તો આ તો બરાબર જ છે, પણ હવે અહીંયા 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 સ્ક્વેર, તો કે 2 સ્ક્વેર એટલે કેટલા થશે? 4. નાવ ઇટ ઇઝ કરેક્ટ. 3 એ 4 કરતાં નાના છે, બરાબર છે, એટલે કે 3,2 S નો ઘટક થશે. હવે 3,2 બિલોંગ્સ ટુ S. પરંતુ હવે જોઈએ આપણે, જોજો 9, 3 S માં છે, 3, 2 S માં છે. તો 9, 2 S માં આવવા જોઈએ જો પરંપરિત હોય તો. પરંતુ શું થાય છે તો કે 9 અને આ બાજુ 2 નો વર્ગ એટલે કે 4 થશે. આ લેસ ધેન ઓર ઇક્વલ ટુ લખી શકું અહીંયા હું. 9 એ 2 નો વર્ગ એટલે કે 4. 9 એ 4 કરતાં નાના છે, આ સાચું નથી. એનો મતલબ એવો થયો કે 9,2 એ S માં નથી. એનો મતલબ કે આ પરંપરિત નથી. તો અહીંયા 1 ને બદલે તમારે 2 લેવાના હતા અને આના બદલે તમે બીજા પણ એક્ઝામ્પલ તમારી જાતે કન્સ્ટ્રક્ટ કરી શકો. તો આ એક લેક્ચર 6માં જે ભૂલ હતી એ બધાએ જાતે સુધારવાની છે અને ઘણા લોકોને ખ્યાલ આવી પણ ગયો હશે અને જો તમે સુધારી લીધી હોય તો એ સારી વસ્તુ કહેવાય. હવે આ બીજા એક્ઝામ્પલમાં જ પછી આગળ એક 5 નંબરનો એક્ઝામ્પલ આના જેવો જ કંઈક હતો. અહીંયા વર્ગને બદલે ઘન હતો. આની પણ ચર્ચા કરી લઈએ. તો આમાં પણ પરંપરિતતા માટે મેં આ જ ઉદાહરણની વાત કરી હતી અને વાત થઈ ગઈ હતી આપણે. તો આના માટે હું અહીંયા આ થોડા નંબર ફેરવું છું. અહીંયા હું લઉં છું 10, 3 અને 2. આ 3 વસ્તુ આપણે લઈએ. તો હું અહીંયા શું કરી શકું તો કે 3 નો ઘન એટલે થશે 27. 10 એ 27 કરતાં નાના છે અથવા બરાબર છે, તો આ સાચું વિધાન થયું. એટલે અહીંયા હું લખી શકું 10,3 S નો ઘટક છે. હવે 3 અને 2 માટે 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 ક્યુબ. 2 ક્યુબ એટલે કે 8. 3 એ 8 કરતાં નાના છે, બરાબર છે, એટલે કે 3 એ 3,2 એ S નો ઘટક થયો. હવે 10 અને 10 3 S માં છે, 3 2 S માં છે, તો 10 2 S માં આવવા જોઈએ. તો જોઈએ આપણે શું થાય છે. લેટ અસ સી. તો કે અહીંયા 10 છે અને 2 એટલે 2 નો ક્યુબ. 2 ક્યુબ એટલે કે 8. તો હું આવું લખી શકું 10 એ 8 કરતાં નાના છે, તો કે ના, આ થાય નહીં, રાઈટ. એટલે કે 10,2 એ S નો ઘટક નથી. આમ આ સંબંધ પરંપરિત સંબંધ નથી. 10 3 S માં છે, 3 2 S માં છે, પરંતુ 10 2 S માં નથી. તેથી આ પરંપરિત સંબંધ નથી. તો આઈ હોપ કે આ તમારે જે આપણે એક ભૂલ કરી હતી એ ક્લિયર થઈ. તો બધાએ આ વસ્તુ સુધારી લેવાની છે અને હવે આપણે આગળના એક્ઝામ્પલ્સ જોઈએ. તો સ્વાધ્યાય 1.1 નો જ છઠ્ઠો એક્ઝામ્પલ એક છે
કંઈક આવું પૂછ્યું છે, સાબિત કરો કે ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર 1 2 2 1 સંમિત છે પરંતુ સ્વવાચક કે પરંપરિત સંબંધ નથી. આવું કંઈક સાબિત કરવાનું છે. તો ગણ એ આપ્યો છે આપણને, ચલો એને નામ નથી આપ્યું પણ હું અહીંયા ગણ 1 2 3 કહી દઉં છું અને એના પર સંબંધ R આપ્યો છે 1, 2 અને 2, 1 આ સંબંધ આપ્યો છે. આ સંમિત છે પરંતુ સ્વવાચક કે પરંપરિત નથી એવું સાબિત કરવાનું છે આને અહીંયા આપણે. તો સ્વવાચક નથી તો સ્વવાચક માટે શું થવું જોઈએ? તો કે અહીંયા એમાં 1 2 અને 3 છે તો 1, 1 2, 2, 3, 3 આ ઘટકો હોવા જોઈએ, જે પૈકી એક પણ નથી. તો અહીંયા સીધું તમે તરત આપી શકો છો કે 1 બિલોંગ્સ ટુ એ માટે 1, 1 બિલોંગ્સ ટુ R હોવું જોઈએ સંમિત થવા માટે, પણ અહીંયા નથી. તેથી R એ પર સંમિત સંબંધ નથી. અચ્છા, પરંપરિત માટે ચર્ચા કરીએ. સોરી, એ પર સ્વવાચક સંબંધ નથી, સ્વવાચક સંબંધ નથી. હવે સંમિત માટેની ચર્ચા કરીએ તો સંમિત માટે A, B હોય તો B, A હોવો જોઈએ. તો અહીંયા હું અહીં 1, 2 બિલોંગ્સ ટુ R તો 2, 1 પણ R માં છે જ. આર્યો 1, 2 છે તો 2, 1 R માં છે જ. અને જો હું બીજો ઘટક લઉં 2, 1 R માં તો 1, 2 પણ R માં જ છે. અહીં 1, 2 બિલોંગ્સ ટુ R તો 2, 1 પણ છે. 2, 1 બિલોંગ્સ ટુ R તો 1, 2 પણ છે. અને R માં માત્ર 1, 2 અને 2, 1 આ બે જ ઘટકો છે. તેથી વ્યાખ્યા મુજબ R એ પર સંમિત સંબંધ થયો. આ વ્યાખ્યા મુજબ એ સંમિત સંબંધ થઈ ગયો, કારણ કે A, B છે તો B, A છે જ. હવે પરંપરિત નથી એવું બતાવવું છે. તો પરંપરિત નથી એવું બતાવવા માટે A, B અને B, C હોય તો A, C હોવા જોઈએ, પણ જો A, C ન આવે તો પરંપરિત નથી એવું કહી શકાય. તો ત્રીજો ભાગ જોઈએ તો કે અહીં 1, 2 અને 2, 1 આ બંને ઘટકો R માં છે, પરંતુ 1, 1 એ R માં નથી. તેથી R એ પર પરંપરિત સંબંધ નથી. તો આમ જે ગણ A પર આપેલ સંબંધ R એ સંમિત છે પરંતુ સ્વવાચક કે પરંપરિત નથી, આ વસ્તુ સાબિત થઈ. તો અહીંયા તમને એક એવું ઉદાહરણ મળ્યું કે જે સંમિત છે પરંતુ સ્વવાચક કે પરંપરિત નથી. તો આગળ જતા આવા ઉદાહરણો આવવાના જ છે કે આ પ્રકારનો સંબંધ તમે શોધો કે આ હોય પણ આ ન હોય, આ હોય પણ આ ન હોય, તો ત્યાં તમને આ એક ઉદાહરણ કામ લાગી શકે એવું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, 7મો એક્ઝામ્પલ. સાતમો એક્ઝામ્પલ કંઈક આવું પૂછ્યું છે કે સાબિત કરો કે કોલેજના ગ્રંથાલયમાં બધા જ પુસ્તકોના ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ A. વ્યાખ્યાયિત ગણ A પર A બરાબર શું આપ્યું છે? તો કે 7મો દાખલો, સાબિત કરો કે કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકોના ગણ A પર. તો A બરાબર શું છે? કોલેજના ગ્રંથાલયના બધા જ
પુસ્તકોનો ગણ. કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકોનો ગણ. હવે આના ઉપર એક સંબંધ વ્યાખ્યાયિત કરે છે R બરાબર x, y કે જ્યાં x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. એટલે કે આ r કોના પર વ્યાખ્યાયિત કર્યો છે? અહીં r એ ઉપર વ્યાખ્યાયિત થયેલો છે. એટલે કે x અને y શું હશે? તો કે ગ્રંથાલયમાં આવેલા પુસ્તકો છે. x એક પુસ્તક હશે, એક બુક છે, y પણ એક બુક છે. તો અહીંયા કેવી ક્રમયુક્ત જોડ આવશે? તો કે એવી બે બુક આવશે, x અને y એવી બે બુક્સ છે કે જેમના પૃષ્ઠો પેજની સંખ્યા સમાન છે. કોઈ એક બુક એવી છે કે જેમાં 125 પેજીસ છે અને બીજી બુક એવી છે કે 125 પેજીસ છે, તો આ બંને બુક આવશે. કોઈ એક બુક એવી છે કે એમાં 110 પેજ છે અને બીજી બુકમાં 95 પેજ છે, તો એ ની જે ક્રમયુક્ત જોડ બનશે એ અહીંયા નહીં આવે. આઈ હોપ ધીસ થિંગ ઇઝ ક્લિયર ટુ એવરીવન. તો આ એ ક્રોસ એનો ઉપગણ થયો આવે. હવે આ સાબિત કરવાનું એવું કીધું છે તમને કે આ સામ્ય સંબંધ છે. આ જે સંબંધ આપ્યો છે એ પર સામ્ય સંબંધ છે એવું સાબિત કરવાનું. મતલબ કે આને તમારે સંમિત, સ્વવાચક અને સ્વવાચક, સંમિત અને પરંપરિત આ ત્રણેય પ્રકારનો છે એવું દર્શાવવું પડશે, બતાવવું પડશે. તો જોઈએ સોલ્યુશન. તો કે હું આવું કહી શકું કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ a માટે, હવે આમ x લઉં છું a માંથી, એ શું છે? કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકોનો ગણ. એટલે કે x શું હશે? એક કોઈક બુક હશે, કોઈક પુસ્તક હશે. તો x બિલોંગ્સ ટુ a માટે સ્પષ્ટ છે કે x અને x ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. કોઈ પણ એક બુક તમે પસંદ કરો તો એમાં જેટલા પેજીસની સંખ્યા હોય, ફરી પાછા તમે એ ગણો તો એ એટલી જ થવાની છે. એટલે x અને x ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. તો એનો મતલબ શું થયો? કે x, x એ r નો ઘટક થઈ ગયો. તેથી આપણે શું સાબિત કર્યું? પ્રત્યેક x બિલોંગ્સ ટુ a માટે x, x એ r નો ઘટક છે. તેથી r એ a પર સ્વવાચક સંબંધ છે. આ સ્વવાચક સાબિત થયું. હવે આપણે સંમિતતા માટે ચર્ચા કરીએ. સંમિતતા તો કે પ્રત્યેક x, y બિલોંગ્સ ટુ a માટે x, y બિલોંગ્સ ટુ r લેતા મેં એવા બે x, y લીધા એમાંથી કે જેના માટે x, y r માં હોય. તો હું બતાવીશ કે y, x પણ r માં છે. તો હવે અહીં x, y બિલોંગ્સ ટુ r એનો મતલબ શું થાય? કે x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. હવે આ x અને y તો બે બુક્સ છે, પુસ્તક છે. તો આના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય તો હું આવું કહી શકું કે y અને x ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. આવું કહી શકાય. તો એનો મતલબ શું થયો? જો y અને x માં પૃષ્ઠોની સંખ્યા સમાન હોય તો આ y, x એ શું થઈ ગયો? r નો સભ્ય થઈ ગયો. તો આપણે શું સાબિત કર્યું? કે એવા કોઈ પણ xy બિલોંગ્સ ટુ a માટે જો x, y r માં હશે તો y, x પણ r માં જ છે. તો એનો મતલબ શું થઈ ગયો? કે r એ a પર સંમિત સંબંધ છે. r એ a પર સંમિત સંબંધ છે. અચ્છા, હવે અહીંથી આગળ પરંપરિતતા. તો પ્રત્યેક x, y, z બિલોંગ્સ ટુ a માટે x, y બિલોંગ્સ ટુ r અને y, z બિલોંગ્સ ટુ r લેતા. તો એવા કોઈ પણ ત્રણ ઘટકો લીધો એમાંથી કે જેના માટે xy અને yz પ્રકારની ક્રમયુક્ત જોડ r માં હોય. તો x, y r માં છે એનો મતલબ શું થઈ ગયો? x અને y ના પૃષ્ઠોની સંખ્યા
સમાન છે અને y અને z ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. તો હવે x y અને z ત્રણે ત્રણ શું છે? બુક્સ છે. એમાં x અને y માં પૃષ્ઠોની સંખ્યા સમાન છે. ધારો કે 253 પેજીસ છે. હવે y અને z માં પણ પૃષ્ઠોની સંખ્યા સમાન છે, મતલબ કે y માં જેટલા પેજીસ છે એટલા જ z માં છે. પણ y માં કેટલા છે? તો કે x જેટલા. x માં કેટલા હતા? તો કે 253. તો x માં 253 છે તો y માં 253 છે, અને y અને z માં સમાન છે એટલે કે y માં 253 છે તો z by 253 છે, મતલબ કે x અને z માં 253 પેજીસ છે. તો આનો મતલબ થયો કે x અને z ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. તો એનો મતલબ શું થયો કે x, z એ r નો ઘટક થયો. તેથી r એ a પર પરંપરિત સંબંધ છે. તો અહીં શું સાબિત કર્યું આપણે કે એક ગણ એ લીધો કે જેની અંદર કોલેજના ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરીની બધી જ બુક્સ ભેગી કરી દીધી. એમાં લાઇબ્રેરીમાં જેટલી બુક્સ હતી એ, હવે એમાંથી તમે એવી બે બુક પસંદ કરો છો, એક્સ અને વાય, અને તમે ઓર્ડર પેરમાં મૂકો છો. પહેલી બુક કોમા બીજી બુક કેવી બંને આવશે કે જેમાં બંનેમાં પૃષ્ઠોની સંખ્યા સમાન હોય. તો આ જે ગણ મળે છે એ ગણ એને તમે આર કીધું એટલે કે એ એક ક્રોસ એનો ઉપગણ થયો, તો એ એક સંબંધ બનાવશે અને એ સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત છે એવું સાબિત કર્યું. તેથી આર એ આમ આર એ પર સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ થયો. તેથી આર એ પર સામ્ય સંબંધ થયો. આ સામ્ય સંબંધ થઈ ગયો. આર એ પર સામ્ય સંબંધ છે. તો આમ આપણે ગણ એ પર આર એ સામ્ય સંબંધ છે સાબિત કર્યું. તો આપણે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ અને વધારાના એક્ઝામ્પલ્સ અને વધારાની ચર્ચા આગળના લેક્ચરમાં કરશું. તો આઈ હોપ કે તમને હવે ધીમે ધીમે આ સંબંધ અને વિધેયમાં સંબંધ શું છે, કોઈ પણ એક ગણ આપેલો હોય તો એક ગણનો કાર્તેજી ગુણાકાર એમની સાથે લો, a ક્રોસ a સાથે જ લો અને એના કોઈ પણ ઉપગણને એ ગણ પરનો સંબંધ કહેવાય છે. તો ધીમે ધીમે તમને સંબંધ વિશે ખ્યાલ આવે છે. અને આ સંબંધ ઘણા પ્રકારના હોઈ શકે, પરંતુ તમારા સિલેબસમાં હાલમાં સ્વવાચક, સંમિત અને પરંપરિત આ ત્રણ પ્રકારના સંબંધોની વધારે ચર્ચા ઊંડાણપૂર્વક કરવામાં આવે છે અને જેનો આપણે આગળ જતા ઉપયોગ પણ કરવાનો છે. પણ આના સિવાયના પણ ઘણા પ્રકારના સંબંધો હોઈ શકે. એ આપણે JEE-ના કોઈ પ્રોબ્લેમ્સને જોઈશું ત્યારે આપણે ચર્ચા કરીશું વધારે ડિટેલમાં. પણ આઈ થિંક કે હવે તમને ધીમે ધીમે આ વસ્તુનો ખ્યાલ આવતો જાય છે કે સ્વવાચક શું છે, સંમિત શું છે અને પરંપરિત સંબંધ શું છે. તો વધારાના એક્ઝામ્પલ્સની આપણે આગળ ચર્ચા કરીશું. તો આપણે અત્યારે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. સો થેન્ક યુ. અચ્છા, હજુ આ લેક્ચર પૂરો કરતા પહેલા હું એક એક્ઝામ્પલ તમને આપી દઉં છું હોમવર્કમાં. એ તમારે જરા કરવાનું છે. સો ક્વિકલી લેટ મી ગીવ વન એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 10 સ્વાધ્યાય 1.1 જ. હવે અહીંયા તમને એવું કહે છે કે તમારે ઉદાહરણ આપવાના છે સ્વવાચક, સંમિત અને પરંપરિત. તો પેલું એવું પૂછ્યું છે કે તમે એક એવા સંબંધનું એક ઉદાહરણ આપો કોઈ ગણ પર કે જે સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ન હોય. સ્વવાચક કે પરંપરિત ન હોય. બીજું, સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ના હોય. ત્રીજું, સ્વવાચક અને પરંપરિત હોય, સ્વવાચક અને પરંપરિત હોય. ત્રીજું
સોરી બીજામાં એવું કહે છે પરંપરિત હોય પરંતુ પરંપરિત હોય પરંતુ બીજું આવું છે પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સંમિત ન હોય. ત્રીજામાં એવું છે સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય. ચોથું એવું પૂછ્યું છે સ્વવાચક અને પરંપરિત હોય, સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ન હોય. અને પાંચમું પૂછ્યું છે સંમિત અને પરંપરિત હોય પરંતુ સ્વવાચક ન હોય. તો આપણે આગળના ઉદાહરણો જોઈએ, એમાંથી આમાં તમને અમુક ઉદાહરણો મળી જશે અથવા તમે જાતે આ ઉદાહરણો કન્સ્ટ્રક્ટ કરવાની પ્રયત્ન કરો. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં હું આમાંથી એક બે એક્ઝામ્પલ્સ આપીશ, બાકી તમારે જાતે કરવાના છે અને બહુ સિમ્પલ છે. યુ સ્ટાર્ટ વિથ a = 1 2 3 4 5 6 એઝ યુ લાઈક, તમને જે ઈચ્છા પડે તેવો લઈ લો ગણ અને એક r બનાવો, a ક્રોસ એનો ઉપગણ કે જે સંમિત થતો હોય પરંતુ આ ન થતો હોય બનાવવાનો પ્રયત્ન કરો વ્યાખ્યા અનુસાર અને તમે આ કરી શકશો. તો હું તમને એક્ઝામ્પલ નંબર 10